તમારે મિત્રો સોશિયલ મીડિયામાંથી પૈસા કમાવા છે તો મિત્રો તમે વિડીયો બનાવવાનું ચાલુ ન કર્યું હોય તો તમે ચાલુ કરી દો। સોશિયલ મીડિયામાંથી પૈસા બધા કમાય છે, જેને ખબર નથી એ આ વિડીયો તમે જોઈ લ્યો અને જોઈને તમે પણ શીખી શકશો। તો સોશિયલ મીડિયામાંથી પૈસા કઈ રીતે કમાવા એના માટે આજે હું તમને ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે અને યુટ્યુબ છે, આ ત્રણેય વસ્તુમાંથી તમે પૈસા કમાઈ શકો છો। તો આજે હું તમને એમાં જે ફેસબુક છે ને એ વહેલા સારું મોનોટાઈઝ થઈ જાય છે અને યુટ્યુબમાં તમારે ઘણી મહેનત કરવી પડે છે, અને ફેસબુકમાં તો ગમે ત્યારે તમને કન્ટેન્ટ મોનોટાઇઝેશન ફેસબુકવાળા આપી દે છે। તો તમારે ફેસબુકમાંથી પૈસા કમાતા શીખવું હોય ને તો મિત્રો હું તમને આજે સ્ક્રીન રેકોર્ડમાં શીખવાડીશ કે કઈ રીતે તમારે એ ફેસબુકમાંથી પૈસા કમાઈ શકો। તો મિત્રો વિડીયોને તમે આખો જોજો તો જ તમને ખબર પડશે અને તમે સરળતાથી શીખી પણ શકશો। તો મિત્રો વિડીયોને આખો જોજો અને જે મિત્રોને ખબર નથી એ મિત્રોને તમે આ વિડીયો શેર કરી દેજો અને તમારે બીજી કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો। અને આપણે આ ફેસબુક રિલેટેડ વિડીયો આપણે કેટલાય બનાવીશું। એમાં એવું છે કે આ તમને હું એક સેટિંગ બતાવી દઉં, એ સેટિંગ તમે ઓન કરી લ્યો એટલે તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ગમે ત્યારે ફેસબુક આપી શકે છે। એટલે આ મેઇન સેટિંગ આ છે પેલું, પછી તમારે ઘણા સેટિંગ આવશે પણ એના પણ આપણે આગળ વિડીયો બનાવશી। તમે જોઈને એ સેટિંગ પણ કરી લેજો, પણ મેઇન સેટિંગ અત્યારે જે આ છે ને એ તમે શીખી લ્યો, પૂરો વિડીયો જોઈ લ્યો એટલે તમને ખબર પડી જશે કે કઈ રીતે આપણે એ સેટિંગ ઓન કરવાનું છે। એટલે આખો વિડીયો જોજો અને વિડીયોને શેર પણ કરી દેજો। હું તમને સ્ક્રીન રેકોર્ડમાં હમણાં લઈ જાઉં છું અને તમને સરળતાથી શીખવાડું, તમે પણ સરળતાથી શીખી શકશો। એવા જ વિડીયો આપણે આમાં અપલોડ ડેલી કરીશી। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો આખો જોજો। અંધાઈ વિડીયો તમને યુટ્યુબથી માંડી અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અંધાઈ વિડીયો તમને આમાં જોવા મળશે। ડેલી આપણે એક વિડીયો અપલોડ કરી જ છીએ, તો તમે મિત્રો જોઈને પણ શીખી શકશો। કાયદેસરનું હું તમને સ્ક્રીન રેકોર્ડમાં સમજાવીશ અને શીખવાડીશ। તો ચાલો મિત્રો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં। તો મિત્રો મેન મહત્વનું સેટિંગ છે ને ફેસબુકમાં એ તમને હું આજે ઓન કરતા શીખવાડીશ। એ એક જ તમારે મેન સેટિંગ ઓન કરી લ્યો એટલે તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી જશે। એટલે આ સેટિંગ તમારે મેન છે એ જ તમારે પહેલાં ઓન કરવાનું, બાકીના સેટિંગ જે છે એ તમે હું વિડીયો બનાવીશ એમાં જોઈને તમે શીખી લેજો। પણ આ એક સેટિંગ તમારે ઓન કરી લેવાનું છે, એના માટે આપણે જઈ ફેસબુકમાં અને આખો વિડીયો જોજો મિત્રો, તો જ તમને ખબર પડશે કે કયું સેટિંગ છે। તો મિત્રો એના માટે આપણે ફેસબુક ઓપન કરી હવે મિત્રો તમારે જવાનું છે, જો અહીંયા તમારે લોગો હોય છે તમારો પ્રોફાઇલનો, જો અહીંયા લોગો એના ઉપર તમારે જવાનું છે। એના ઉપર જાઓ ને એટલે તમારે જો આ રીતનું ખુલશે, આ રીતનું ખુલશે એટલે અપડેટ આવી ગઈ છે નવી મિત્રો। પછી તમારે ક્લિક કરવાનું છે, જો અહીંયા આપણે આ 3 લીટર ને એના ઉપર, જો 3 લીટર ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જો આની ઉપર તમે ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે। હવે મિત્રો તમારે જો આની ઉપર ક્લિક કરવાનું છે, આની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું સેટિંગ ખુલશે। જો આ સેટિંગ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। સેટિંગ ઉપર ક્લિક કરશો એટલે તમારે આ રીતનું આખું સેટિંગ ખુલી જાય તમારે ફેસબુકનું। તમારે જે મેઇન સેટિંગ છે ને એ તમને હું બતાવું છું। હવે તમારે મિત્રો આ રીતનું આવશે ને એટલે તમારે જવાનું છે, જો નીચે જાઓ ને એટલે જો અહીંયા આપણે આ સેટિંગ છે, જો આવડું આ સેટિંગમાં તમારે જવાનું છે અને તમારે આ રીતનું ખુલશો એટલે જો તમારે જો આ કેટલા છે અહીં સેટિંગ, જો આ 1, આ 2, આ 3, આ 4 ને આ 5, આ 5 રહ્યા ને એ તમારે અંદર પબ્લિક કરી નાખવાના। જો અહીંયા ત્રણ તમારે મિત્રો લખેલું છે, અહીં આપણે હું તમને બતાવું, જો આની ઉપર તમે ક્લિક કરશો ને એટલે જો આ રીતનું ખુલશે। જો આ સાર્વજનિક, અહીંયા તમારે સાર્વજનિક કરી લેવાનું હોય, અહીં સાર્વજનિક કરશો એટલે તમારે ઓટોમેટિક જે પ્રોફાઇલ છે ને એ પેજમાં કન્વર્ટ થઈ જાય, એટલે તમારે ડેસ્કબોર્ડમાં કન્વર્ટ થઈ જાય। તમે આ સાર્વજનિક કરી લો ને અને પછી આ સેવ ઉપર ક્લિક કરી દેવાનું હોય। જો આ સેવ ઉપર ક્લિક કરશો ને એટલે તમારે સાર્વજનિક થઈ જાય, એટલે તમારે ગમે રીલ તમે અપલોડ કરો એટલે બધાય જોઈ શકે। અને આ 2 સેટિંગ છે ને એ તમારે ઓન કરી લેવાના, આ તમારે ઓફ હોય છે, આ 2 સેટિંગ છે એ તમારે ચાલુ કરી લેવાના છે।
એટલે તમારે આ મેઇન સેટિંગ છે. પહેલાં તમારે આ સેટિંગ તમારે ચાલુ કરી લેવાનું છે. અને બાકીના જે સેટિંગ છે એના માટે હું વિડીયો બનાવીશ, એ પણ તમે જોઈને એ તમે સેટિંગ ઓન હદાય કરી લેજો. એટલે મેઇન સેટિંગ આ છે. આ મિત્રો તમારે સેટિંગ પહેલાં ઓન કરી લેવાનું છે. એટલે તમારે જો આ રીતનું ડેસ્કબોર્ડ આવી જાય. જો આ રીતનું ડેસ્કબોર્ડ આવી જાય, આ રીતનું હોય છે તો જ તમે મિત્રો તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળશે અને તો જ તમે પૈસા કમાઈ શકશો. એટલે આ રીતનું પહેલાં તમારે ડેસ્કબોર્ડમાં કન્વર્ટ કરી લેવાનું છે. બાકીના જે સેટિંગ છે એના માટે આપણે વિડીયો બનાવશું, એ પણ તમે જોઈ લેજો અને શીખી લેજો. અને મિત્રો તો આજનો વિડીયો બસ એટલો જ હતો, આજની માહિતી. અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.